પપ્પા હું મમ્મી મામા ઘરે શ્રીલંકા જઈએ છીએ. રે વાહ મારા દીકરા, વાહ વાહ. ખુશ થા ખુશ થા ખુશ થા. પપ્પા મમ્મી ના રાખો ને એટલે હું નાજીને ખુશ થઈ શકું. અરે હું ખુશ થાવ એટલે તમને બેન મોકલું છું. હું ઉનાળુ વેકેશન કરવા મારા બાન ઘરે જાઉં છું. મેસેજ આવે ને જેટલા એના ટાઈમસર રિપ્લાય આપ્યા કરજો. નહીતર આ સાવધાન ઇન્ડિયામાં એટલો એપિસોડ તમારો જ હશે. अरे मैं कह रहा हूं ना, मैं अपने दोस्तों के साथ था. अब तुम्हें इतना ही शक होता है तो उसी टाइम मेरे दोस्तों को कॉल किया करो और वो तुमसे मेरी बात कराएंगे. गुड आइडिया. गुड आइडिया. अरे A few moments later. हेलो राहुल भैया. नमस्ते भाभी. नमस्ते. ये आपके साथ हैं? हाँ भाभी, मेरे साथ ही था. बस अभी 2 मिनट हुए उसको बाहर निकले हुए. ओके भैया. हेलो सौरभ भैया. नमस्ते. ये आपके साथ हैं? हाँ भाभी, मेरे साथ ही है. अभी जस्ट बाथरूम गया है, बाहर आता तो बात कराता हूँ मैं आपकी अभी. कोई बात नहीं भैया. हेलो समीर भैया. ये आपके साथ हैं? हाँ भाभी, सामने ही बैठा है. बात कराओ क्या आपकी? हाँ करा दीजिए बात. ले बात कर. हेलो बेबी. ઓય હું વિચારો છો? રે હું વિચારું છું કે જો હું ગણપતિ હોત તો કેવું સારું. તું સવારમાં ઉઠે ને હાચા ઘીના લાડવા બનાવે, મારી આરતી ઉતારે, મારી પૂજા કરે, પણ આમ કેમ મજાની લાઈફ લાગે રે. હા જિંદગી તો મજાની જ હોત હો. સાચી વાત. તો પછી હું વિસર્જન આવે એટલે તમને પધરાવી દે. પછી દર વર્ષે નવા ગણપતિ આવે તો બનવું છે ને ગણપતિ. ના 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 નહીં હલો મમ્મી. જય શ્રી કૃષ્ણ. હું મમ્મી ફોન નથી કરતી. ઘરના કામમાંથી નવરી થાવ તો ફોન કરું ને. હા તમાર જમાય તો ક્યાંક આટા મારતા હશે બહાર એનો દોસ્તાર વાયરે. એનો ક્યાં ટાટિયો ઘરમાં ટકે. ये भगवान क्या जुल्म है. A few moments later.
મેં આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. મરવા પણ નહીં દે, ઊભી રહે. આ ખુરશી પરથી જમ્પ મારીને જીવ આપું છું અને ચિઠ્ઠીમાં લખતો જઈશ કે પત્નીના ત્રાસથી બચવા માટે મેં પ્રોફેસર પ્રોફેસર શું થઈ છે? નીચે ઉતરો પ્રોફેસર, નીચે ઉતરો. હે ભગવાન, હું પાણી લઈ આવું છું, તમે મરી નહીં જતા. શીખી લો ડોબાઓ, આ બધું કામ આવશે. ટેકનિક છે, ટેકનિક. પાણી પી લો પ્રોફેસર. ઢાંકણીમાં પાણી આપ એટલે ડૂબી મરું. ઓકે. પછી આપે છે ઇડિયટ જેવી. નોનસેન્સ. 12 વાગી ગયા. 12. કોણ જાણે ક્યાં ભટકતા હશે. આજકાલ તો રોજ રાતના મોડેથી આવે છે અને ઘણીવાર તો ઉપર બેડરૂમમાં સુવાને બદલે અહીંયા આ સોફા પર સૂઈ જાય છે. મેં એમને પૂછ્યું, તમે બેડરૂમમાં મારી બાજુમાં કેમ નથી સૂતા? તો મને કે ડોક્ટરે ટેન્શન સાથે સુવાની ના પાડી છે. A few moments later. માતાજી સુઈ ગયા છે, બચી ગયા. મજા આવી ગઈ, મજા આવી ગઈ. साली सोनिया तो गांडी गांडी થઈ ગઈ. મને કહે प्रोफेसर तुम मेरे खभे पे चढ़ जा और फिर हम लोग ऐसे सेल्फी આવી ગયા. તું હજી જીવે છે? I mean, તું હજી જાગે છે? ના, ઊંઘમાં આટા મારું છું. બહુ સરસ. તું નીચે આટા માર, હું અંદર સૂઈ જાઉં. એટલા ગુલાબનું ફૂલ. પ્રોફેસર, હા? તમે મને ફૂલ સમજો છો? હસો. ક્યાં હતા અત્યાર સુધી? ક્યાં હતા? ભટકવાનો આટલો બધો શોખ હતો તો પરણે શું કામ? કહું ભાઈ, મને ગોઠવવા દે. હા? અરે ભાઈ, એવું થયું ડાર્લિંગ, હું કોલેજમાંથી બહાર નીકળ્યો અને સામે પેલો મળ્યો. કોણ પેલો? એ આપણો આપણો કોણ? લલિત બોબડો. ચાલશે ને? તો નહીં એટલે લલિતે મને કહ્યું ચાલ મારી સાથે આપણે બિયર પીવા જઈએ. મેં કહ્યું નહીં 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 લલિયા, મારી બૈરી ઘરે રાહ જોતી હોય, મારે તો ઘરે જ જવું પડશે, તું મારી સાથે ચાલ. હવે હું લલિતને લઈને ઘરે આવતો હતો, રસ્તામાં પોલીસે ગાડી ઊભી રાખી. કેમ? પૂછ્યું કેમ આટલી મોડી રાત સુધી કેમ બહાર ભટકો છો, ઘરે વાઈફ નથી? તો લલિત કે સાહેબ વાઈફ છે એટલે જ ભટકીએ છે. મારી માં, જગ્યા નથી અહીંયા. મંજુ પ્લીઝ આવા ડોળા નહીં કાઢતી ને ઝઘડા શરૂ નહીં કરતી. આઈ એમ રિયલી સોરી. માફી માંગુ છું, મને આવતા મોડું થઈ ગયું. પણ તું માનીશ વાલી, આજે સવારથી હું તને જ યાદ કરું છું. એમ? ખરેખર હમણાં ઘરે આવતો તો આકાશમાં મેં ચંદ્રમાં જોયો અને જાણે મને તારો ચહેરો દેખાય. આજે અમાસ છે. એવું છે? हेलो हमारी बाजू चांदो खिल्यो तो प्लीज 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 गुस्से नहीं था, गुस्से नहीं था. अरे बाकू गुस्से तो તું મારા ઉપર આવું કરવાનું, તું મને હાફ કરે. હા ચૂપ રહો. સોરી સોરી. અરે આવું નહીં કર, હસ મારી મીઠડી. મીઠડી? એ મંજુ મંજુ, તને કહું શું કામ મોડું થયું યાર? ગાડી પંચર પડી ગઈ યાર. પણ મને ખબર હતી તું મારી રાહ જોઈને બેઠી હોઈશ, એટલે હું તારે માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યો છું.